જય સિયારામ, જય દત્ત બાપુ, જય મા અંબે, જય મા સિગુતર. મિત્રો, આજે છે પૂનમનો દિવસ ને પૂનમના દિવસે આપણે પૂનમ ભરવા માટે અંબાજી જઈ રહ્યા છીએ. જબરજસ્ત માહોલ છે મિત્રો, અને આપણે જઈ રહ્યા છીએ પૂનમ ભરવા. વાદળછાયું વાતાવરણ છે મિત્રો. સમય થયો છે, વાગ્યા છે સવારના 11. અને મિત્રો, આપણે આથીદરા જંગલની અંદરથી ક્રોસ કરીને આગળ નીકળી રહ્યા છીએ. સામે છે સરસ મજાની પર્વતમાળા, સામે છે મિત્રો સાંકોતી માનો કોફરો. અને આપણે અત્યારે બાલારામ આથીદરા જંગલ ક્રોસ કરીને આગળ નીકળે છે. સામે છે આથીદરાની પર્વતમાળા મિત્રો, સામે છે ગરુ મહારાજની પર્વતમાળા. અને આપણે આથીદરા ગામ ક્રોસ કરી અને આગળ નીકળ્યા છીએ મિત્રો. આ છે કોરીવાળો ઢાળ, અને અહીંયા ટ્રેક્ટર ભરેલા હોય તો ઘણી વખત પાછા પણ પડે છે. મિત્રો, આપણે ચડી ગયા છીએ ઢાળ. મિત્રો, આપણે ઢાળ ઉતરીએ છીએ કોરીવાળો, ને સામે દેખાય છે જબરજસ્ત પર્વતમાળા, ને સામે વિરમપુર છે, વિરમપુર ગામ. મિત્રો, આપણે વિરમપુર પહોંચી ગયા છીએ ને આજે છે આદિવાસી દિવસ ને રક્ષાબંધનનો તહેવાર. આદિવાસી લોકો ઘણું બધું માને છે મિત્રો. આ છે આપણા મિત્ર ખાસ એવા ચંદુભાઈ દરબાર, ને એમના પાછળ બેઠા એમના સન આકાશભાઈ. મિત્રો, આપણે બાઇક લઈને નીકળીએ છીએ વિરમપુરથી અંબાજી જવા માટે. મિત્રો, આપણે નીકળી ગયા છીએ અંબાજી જવા માટે. જબરજસ્ત માહોલ છે મિત્રો, અને આપણે જઈ રહ્યા છીએ અંબાજી. મિત્રો, આ છે આકાશભાઈ ને ચંદુભાઈ. અમે વાતો કરતાં મોજ માણતા જઈ રહ્યા છીએ અંબાજી. જબરજસ્ત માહોલ છે મિત્રો, જંગલનો એરિયા છે, અને આપણે જઈ રહ્યા છીએ માની પૂનમ ભરવા માટે. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ગબ્બર, અને ગબ્બરવાળો ઢાળ ચડીએ છીએ આપણે. મિત્રો, આ પણ જબરજસ્ત ઢાળ છે. મિત્રો, આપણે ગબ્બરે દર્શન કરીને આપણે આવી ગયા છીએ કોટેશ્વર મહાદેવે. કોટેશ્વર મહાદેવના મિત્રો દર્શન કરી લઈએ. મિત્રો, આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર. મિત્રો, આપણે દર્શન કરી લીધા છે, અને અહીંયાથી સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન પણ અહીંયા છે મિત્રો. આ છે સરસ મજાની જગ્યા, જબરજસ્ત જોવાલાયક જગ્યા છે મિત્રો. અને એના નીચેના ભાગમાં આ છે વાલ્મીકી ઋષિનો આશ્રમ, જ્યાં વાલ્મીકીજીએ અહીંયા તપ કરેલું હતું મિત્રો. આપણે વાતો કરી રહ્યા છીએ. અને આ છે પ્રાચીન મંદિરો, ઘણા વર્ષો જૂના મંદિરો છે મિત્રો. આ છે મિત્રો શિવજીનું મંદિર. મિત્રો, આ છે પાર્વતીજીનું મંદિર. અને મિત્રો, જબરજસ્ત માહોલ છે મિત્રો, અને ઘણા જૂના પ્રાચીન મંદિરો આવેલા છે કોટેશ્વરની અંદર. તો અવશ્ય અંબાજી આવો તો એકવાર કોટેશ્વરની મુલાકાત લો અને દર્શન કરો. મિત્રો, આપણે દર્શન કરીને બજારમાં આવી ગયા છીએ, ને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ઉમટી પડ્યો છે, કારણ કે આદિવાસી સમાજનો મુખ્ય તહેવાર છે આજે. મિત્રો, આપણે દર્શન કરી અને બજારમાં ફરીને પછી નીકળી ગયા છીએ ઘરે જવા માટે મિત્રો. અને આ છે અંબાજી દાંતા હાઈવે. જબરજસ્ત માહોલ છે મિત્રો, અને જબરજસ્ત મિત્રો હરિયાળી છે. ચોમાસાની સિઝન છે મિત્રો, એટલે સારા એવા ઝાડવાઓ ચારે કળાએ ખીલી ઉઠ્યા છે મિત્રો. આપણે ત્રિશુળ ઘાટ ઉતરી રહ્યા છીએ અત્યારે. સામે જબરજસ્ત પર્વતમાળા છે મિત્રો. આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય સિયારામ મિત્રો.